હાય ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો તમે જોઈ શકો છો રાતના વાગી ગયા છે 9 અને 9 વાગે આપણે કરીએ છીએ એક્સરસાઇઝ નાઇટની અંદર, કારણ કે આપણે ડ્યુટી છે નાઇટની આજે, તમે જોઈ શકો છો. અને બને રહો વ્લોગની અંદર, તમને બતાવું કે આજે કઈ કઈ અલગ અલગ એક્સરસાઇઝ કરવાની છે તો તમને બતાવીએ. તો બને રહો વ્લોગની અંદર. તો મિત્રો આપણે બધા 10-10 રેપિટેશન મારીએ છીએ, તમે જોઈ શકો છો. અને મિત્રો આપણા વ્લોગ કેવા લાગે છે કોમેન્ટની અંદર જણાવી દેજો. સારા હોય તો લાઈક કરી અને મેળી દેજો. સબસ્ક્રાઈબ કરવું ના ભૂલતા ગાઈઝ. અને આપણે કરી રહ્યા છીએ અત્યારે એક્સરસાઇઝ. રાતના વાગી છે 9 આસપાસ થયા છે. હવે ગાઈઝ લઈ લીધું છે 10 kgનું ડમ્બલ અને એના પણ રેપિટેશન આપણે મારશું 10. તો વજન તો એટલો બધો લાગતો નથી ગાઈઝ. આપણી પાસે એટલો વધારે વજનવાળું પણ ડમ્બલ છે નહીં. વધારેમાં વધારે 20 કિલોનું ડમ્બલ છે આપણી જોડે, એટલે આપણે હાલ તો 10 કિલોનું જ ડમ્બલ કરીએ છીએ. તમે જોઈ શકો છો બને રહો વ્લોગની અંદર. આના પણ મિત્ર આપણે એક્સરસાઇઝના 10 રેપિટેશન મારશું, તો તમે જોયા રહો અને બને રહો વ્લોગની અંદર. હજુ પણ આપણે ઘણી બધી કસરતો કરશું અલગ અલગ, તમે જોઈ શકો છો. બને રહો વ્લોગમાં. હવે મિત્રો બે હાથોની અંદર 5-5 કિલોના ડમ્બલ લઈ લીધા છે. અને હવે તમે હાથનો થોડો લુક જોઈ શકો છો કેવો લાગે છે કસરત કરીને. તો જોઈ શકો છો તમે. જોઈ શકો છો મિત્રો તમે કે કેવો લાગે છે હાથ. તો કસરત કરવાની ગાઈઝ એક અલગ જ મજા છે. તો ડેલી કસરત કરવી જોઈએ, તો જ શરીર ફિટનેસ થશે. મેં પણ હવે ચાલુ કરી છે કસરત, તો આપણે હવે ડેલી કરશું, કારણ કે શિયાળો આવી ગયો છે. એટલે ડેલી કસરત કરવાથી શરીર ફિટનેસ થશે અને શરીર સારું પણ રહેશે. તો તમે જોઈ શકો છો બધા આ ગઈ છે 10 કિલોનું ડમ્બલ. આનો વજન થોડો વધારે લાગે છે ગાઈઝ, પણ થોડું શરીરને વજન આપશું તો જ શરીર બનશે, બાકી નહીં બને. અને સરખું ડાયટ લેવું પણ જરૂરી છે ગાઈઝ. તો તમે ડાયટ લો છો કે નહીં લેતા તે કોમેન્ટની અંદર જણાવી દેજો. મળીએ નેક્સ્ટ વ્લોગની અંદર. તેની પહેલાં આ પણ જોઈ લઈએ. આના પણ 10 રેપિટેશન આપણે મારી દીધા છે અને પછી આ વ્લોગને સમાપ્ત કરીશું, તમે જોઈ શકો છો. તો મિત્રો હવે આપણે મળશું નેક્સ્ટ વ્લોગની અંદર. તો તમે સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં અને આખો વિડીયો જોઈ લેજો.